કેમ છો મિત્રો? મહાદેવ બધાને. જો હું વાડીએ આવી છું. વાડીએ જો પાણી ચાલુ છે અને ખાતર નાખવાનું છે. બે કામ હારે ન થાય એટલે વાડીએ કામ કરાવવા આવવું જ પડે. તો જો હું પાણી વાળું છું અને મારા પપ્પાને કીધું હવે હું પાણી વાળું ને ત્યાં સુધીમાં તમે મને ખાતર લઈ આવી દો. તો એણે પછી મને ખાતર લઈ આવી દીધું અને હું પછી ખાતર નાખવા માંડી. પાણી ચાલુ છે ને એટલે ખાતર નાખી દેવાનું, કારણ કે પાણી ચાલુ હોય એટલે આ ખાતર ઓગળી જાય એવી રીતે નાખવાનું હતું. તો જો ખાતર મેં નાખી દીધું ને પછી તો મને તરસ લાગી હતી એટલે પાણી પીવા વહી આવી. તલને પાણી ન મળે ને તો એ લંઘાઈ જાય ને મને પાણી ન મળે ને તો હું પડી જાઉં. જો મારા પપ્પા પાણી વાળે છે અને જો હું આવી ગઈ પાણી પીવું છું નિરાતે બેઠી બેઠી. ને હવે પછી જવાનું છે ઘરે. અને જો ગાડીમાં બધું મેકી દીધું છે, તૈયાર કરી નાખ્યું. ખાતરની કોથળીને ડોલું બધું ગાડીમાં મેકી દીધું છે. અને જો હું મારા પપ્પા નીકળી ગયા છે ઘરે વાડીનું કામ કરવીને. એટલે મને બહુ ભૂખ લાગી. જો ઘરે આવીને ખાટે બેસી ગઈ પોરો ખાવા. ને આ લાવીશું. આની કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. જો તમને આવું ભાવે તો આવજો ખાવા. અને જો પછી હું બેસી ગઈ ખાવા. અને ખાવામાં છે જો ઊની રોટલી ને કારેલાનું શાક, ઠંડી ઠંડી છાશ ને ખાખટી ને આવું બધું છે. અમારે તો આવું હોય ખાવામાં. તમને આવું કાંઈ ભાવે કે નહીં કોમેન્ટ કરજો. અને ખાઈ લીધું પછી તો હું આવી ગઈ ગોદડા ધોવા. ગોદડા ધોવાના હતા એટલે પછી કાંઈ પોરો થાય નહીં એટલે જો પછી ગોદડા ધોવા આવી ગયા. અને આ વંડો છે પણ આ વંડો વાડીની અંદર છે. હવે બાય બાય, બધાને ફોલો કરી નાખજો.